નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા શહેરની વધુ એક સ્કૂલની ધમકીભર્યો મેલ મળ્યો છે, જેમાં હરડી વિસ્તારમાં આવેલ સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને RDX થી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા શાળામાં ચકચાર મચી જવા પામી છે, જે અંતર્ગત શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી છે. બીજી તરફ ઈમેલ મળતા સંચાલકોએ વાલીઓને મેસેજ કરી વિદ્યાર્થીઓને લઈ જવા જાણ કરી હતી. શાળા તરફથી મેસેજ મળતા જ વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના બાળકોને લેવા વાલીઓ પહોંચ્યા હતા સ્કૂલ પર, જે અંતર્ગત પોલીસની બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી. શાળામાં કંઈ પણ શંકાસ્પદ નહીં જણાતા પોલીસે અને સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે આ ઈમેલ કોને કર્યો છે, કોના મારફતે કરવામાં આવ્યો છે, એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સિગ્નસ સ્કૂલમાં આજે સવારે એક મેલ મળેલો છે, જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે. મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. લોકલ પોલીસ, BDDS, SOG, સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્કૂલમાં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે, અને એમના વાલીઓએ આવીને બાળક લઈ ગયા છે. બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. મેડમ, મેલ ક્યાંથી આવ્યો કઈ હાલમાં તપાસ ચાલુ છે. મેલ જ્યાંથી આવ્યો છે, IP એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.